આજે આપણે છે ને વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાઓને આકાર સ્વરૂપે આપણે જોશું. વિભાજ્ય શું, અવિભાજ્ય શું પ્રાઇમરી કક્ષામાં તમે શીખીને જ આવ્યા છો. એને આકાર સ્વરૂપે સમજવાનો પ્રયત્ન કરો. એટલે કે 5 નંબરની સંખ્યા છે તો મેં 5 ટુકડા લીધા છે. કેટલા ટુકડા લીધા છે? 5. અને પાંચેય ટુકડાની સાઈઝ બધી બાજુઓ સમાન છે એટલે ચોરસ છે. હવે આ 5 ટુકડાનો ઉપયોગ કરી અને આપણે કાં તો એક લંબચોરસ બનાવવાનો છે કાં તો એક ચોરસ બનાવવાનો છે. આવી લંબચોરસ ચોરસ આકૃતિ કેટલી બને મેક્સિમમ એટલી આપણે બનાવવાની છે. જો એકથી વધુ બને તો એ સંખ્યા એ વિભાજ્ય છે અને જો એક કરતાં ઓછી બને અને એક જ બને, એક કરતાં ઓછી ને એક જ બને તો તે અવિભાજ્ય છે. બરાબર? આ 5 નામની સંખ્યા 5 ટુકડા લીધા તો આપણે આનો બનાવવાનો પ્રયત્ન કરીએ. તો જો આપણે આ રીતના એક ચોરસ તો બન્યો પણ એક વધી ગયું છે તો હું હવે જો ગમે ત્યાં મૂકું, અહીંયા મૂકું તો પણ હવે આ ચોરસ નથી કે લંબચોરસ નથી, અહીંયા મૂકું ચોરસ નથી કે લંબચોરસ નથી. એટલે 5 નામની સંખ્યા દ્વારા આપણે આવી આકૃતિ જો બનાવવા જશું તો બનતી નથી, પણ એક આકૃતિ બને. હું એને આમ ગોઠવી દઉં, એક બને. આ શું બન્યું? આ ચોરસ બન્યો કે લંબચોરસ? લંબચોરસ. એમાં આ લંબાઈ છે અને આ પહોળાઈ છે. આના એક એક એકમ જો આપણે ગણવા જઈએ આની સાઈઝ તો 1 2 3 4 અને 5. એટલે આ થયું 5 અને આ 1. 5 એકા 5. આનું ક્ષેત્રફળ પણ મળે. પણ 5 અને 1 એ બે આના અવયવ છે 5ના. 5 અને 1, 5 એકા 5. આ સિવાય બીજી આકૃતિ બનતી નથી, એક જ આકૃતિ બને છે. એટલે 5 નામની સંખ્યા એ શું છે? અવિભાજ્ય. એવી રીતના હું 6 કહું તો એક આકૃતિ ફિક્સ, આ 6 એક આકૃતિ ફિક્સ થઈ ગઈ. આનું આપણે ગણીએ 1 2 3 4 5 6 અને આ 6 એકા 6. બે અવયવ મળ્યા, એક આકૃતિ મળી. હજી આ 6 નામની સંખ્યાના 6 ટુકડા દ્વારા બીજી આકૃતિ બને? હા. કઈ બનશે? હવે એમાં ગણો 2 અને અહીંયા 3 તો 2 તેરીને 6 ટોટલ 4 અવયવ મળ્યા. 2 થી વધુ અવયવ મળ્યા એ આપણે શીખીને આવ્યા છે કે એને વિભાજ્ય કહેવાય. હું અત્યારે શીખવાડું છું કે 2 આકૃતિ બની. પહેલી આકૃતિ આમ બની અને બીજી આકૃતિ આમ, એટલે 2 એક કરતાં વધુ આકૃતિ બની એટલે 6 નામની સંખ્યા એ શું છે? વિભાજ્ય. બરાબર? હવે હું 7 લઉં તો 7 માટે શું બનશે? એક તો ફિક્સ જ છે આ 7, આ એક બનશે 7 અને 1, 7 એકા 7. બે અવયવ, એક આકૃતિ બની. હવે 7 નામની સંખ્યા દ્વારા બીજી આકૃતિ બનશે કે નહીં તે વિચારો. જો આમ કરીએ તો એક વધી જ જાય, બીજી કઈ બનતું નથી. એટલે 7 કેવી થઈ ગઈ? અવિભાજ્ય. હું 8 લઉં તો 8 દ્વારા એક આકૃતિ તો આપણી ફિક્સ છે. 1 2 3 4 5 6 7 8 અને 1, 8 એકા 8. 8 ની એક આકૃતિ બની, બીજી બનશે કે નહીં? કોણ બનાવશે? વેરી ગુડ. એમાં જો એમાં ભાગ ગણીએ તો 1 2 અને અહીંયા 2 અને અહીંયા 4, 2 ચોક 8. એક આકૃતિ અગાઉ, બીજી આકૃતિ આમ, એક થી વધુ આકૃતિ બની એટલે 8 નામની સંખ્યા એ શું છે? વિભાજ્ય છે. હવે હું 9 લઉં. હવે શું લઉં? 9 લઉં તો 9 નામની સંખ્યા દ્વારા એક આકૃતિ આપણી ફિક્સ છે, આ બનશે. આ 9 અને 1, એક આકૃતિ બની. બરાબર? હવે બીજી આકૃતિ બનશે કે નહીં? નહીં બને. બનશે. આવો જ તમે આવો. કઈ બનશે? વેરી ગુડ. સરસ. જેમાં કેટલા બન્યા આકાર? 3 અને અહીંયા 3, 3 તેરી 9 અને આકૃતિ બંધ છે આખી અને આના દ્વારા ચોરસ બન્યું, કા લંબચોરસ બને. બરાબર? તો બે આકૃતિ બની, એક થી વધુ બની એટલે વિભાજ્ય છે. હું 10 લઉં તો 10 દ્વારા એક તો આકૃતિ આપણી ફિક્સ જ છે. આપણે આને જો આ રીતના કરીએ તો આપણે એક આકૃતિ ફિક્સ, 10 એકા 10, આકૃતિ એક થઈ. હવે બીજી બનશે? કઈ બનશે? 5 દુ 10, 5 અને 2, આકૃતિ કેટલી બની? 2. એક થી વધુ બની એટલે 10 નામની સંખ્યા શું છે? વિભાજ્ય છે. એવી જ રીતે જો આને આપણે સમજીએ તો આ એક બનાવેલું છે TLM, જો અહીંયા 2
2 નામની સંખ્યા એક જ આકૃતિ બની, એટલે 2 શું છે? અવિભાજ્ય. 3 એના માટે પણ એક જ આકૃતિ બની, બીજી બનતી નથી, એટલે અવિભાજ્ય. 4 માટે આ એક આકૃતિ અને અહીંયા બીજી આકૃતિ, એટલે શું છે? વિભાજ્ય. 5 માટે 1, 6 માટે 2, આ અવિભાજ્ય, આ વિભાજ્ય, આ અવિભાજ્ય. એવી જ રીતના 8 માટે જો તો 8 માટે 2 આકૃતિ બની, એટલે શું કહેવાય? વિભાજ્ય. 9 માટે પણ 2 બની, વિભાજ્ય. 10 માટે પણ 2 બની, એકથી વધુ, એટલે વિભાજ્ય. આવી રીતના વિભાજ્ય અવિભાજ્ય સંખ્યાઓ શીખેલી જ છે, પણ આકાર દ્વારા યાદ રાખવાનો આપણે પ્રયત્ન કર્યો. ઓકે, સમજાયું બધાને? ઓકે, થેન્ક યુ.